ગુજરાતમાં ચોમાસું જામ્યું છે અને મેઘરાજા જાણે તંત્રની પોલ ખોલતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતનું પાપ છાપરે ચડીને પોકારે છે, ત્યારે ઘોર નિંદરમાંથી જાગતું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને પછી આળસ મરડે છે। આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો તેમાં કોઈ પણ શબ્દ બોલ્યા વિના ઘણું સમજાઈ જાય તેમ છે। સ્થાનિકો કહી રહ્યા છે કે આ કોઝવે પુલનું કામ અને આરસીસી દિવાલ માત્ર 8-10 દિવસ પહેલા જ બનાવવામાં આવી છે, તે ધરાશાયી થઈ ગઈ। વરસાદે કોન્ટ્રાક્ટર અને તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી। અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના લુણીધારથી જીથોડી જવાના માર્ગ પર બની રહેલા કોઝવે પુલ અને તેના કામમાં અનેક ગાબડા અને કામમાં થયેલી ગેરરીતિઓ સામે આવી છે। આ સવાલો સ્થાનિકોએ ઉઠાવ્યા। સ્થાનિકોની પુલની માંગ ઉઠી અને માંગ મુજબ પુલ મંજૂર થયો અને લોકોમાં હરખ સમાયો ન હતો અને એ હરખ આજે પરેશાની બન્યો છે। ખેડૂતોને અહીંથી પસાર થવા માટે કોઈ ડાયવર્ઝન અપાયું નથી। બંને સાઈડમાં પાણી છે, ન છૂટકે મુશ્કેલી વેઠીને પસાર થવું પડે છે। સ્થાનિકો દ્વારા અનેક સવાલો ઉદ્ભવ્યા છે। લોકો કહી રહ્યા છે કે આ કામમાં ભ્રષ્ટાચાર થયો છે। પ્રથમ વરસાદમાં જ થયેલી કામગીરીમાં તંત્રની પોલ ખુલ્લી ગઈ છે અને આ મામલે ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ પણ તપાસની માંગ કરી છે અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। મારું નામ નંદલાલભાઈ છે। હું જીથોડી ગામનો રહેવાસી છું અને આ પુલની પરિસ્થિતિ જો માણસ ચાલે એમ કે જીથોડી ગામનો પુલ કેવો બનાવેલો છે એમ। અત્યારે જરાક પાથર લ્યો 100 ગ્રામનો તોય પથ્થર દિવાલમાં મારો ને તોય નીચે આવે બધું। અને પહેલા વરસાદે તો બધું તૂટી ફૂટીને લુણીધારના પાદરમાં પૂજી ગયો સામાન। વિચાર કરી લ્યો તમે, આ બાંધકામ કેવું કરેલું છે। કોઈ કહેવાવાળું નથી, કોઈ જોવાવાળું નથી। વીડિયાવાળાને બોલાવી તો એ માણ આવી ગયા એટલે અમે આ બહાર જાહેર કર્યું, નકર તો આમાં કોઈ આવે એમ જ નહોતું। હવે વિચાર કરો, આ અમારા ગામમાં સરકારી બસો 10 હાલતી, એમાં એક બસ આવતી નથી। પ્રાઇવેટ 5 હાલતી, સુરતની 2 હાલતી, અમદાવાદની 3 હાલતી, તો બધી બસો બંધ। માણસને અહીંથી દવાખાને લઈ જવું હોય તો આ પુલમાં કેમ હાલે? આ બાજુ ગટર, આ બાજુ ગટર। વિચાર કરો, માણસ કઈ રીતે જાય દવાખાને? હવે લુણીધાર સિવિલમાં જવું તો વિચાર કરવો પડે। આવી તો પરિસ્થિતિ જીથોડી ગામની છે, બોલો। મારો કાયમનો રસ્તો છે, બરાબર, કાયમ હું અવર જવર કરું છું। અને બીજા નંબરમાં આ પુલનું કામ ચાલુ થયું આજ લગભગ 1.5 થી 2 મહિના થયા। હું કાયમ જોઉં છું કાયમનું કામ નબળું જ છે અને કામમાં ઢીલાસ પણ બહુ છે। આજે નદી નથી આવી તો આ પુલ તૂટી ગયો છે અને આ કામમાં એટલી બેદરકારી થાય છે, કાયમ અમે જોઈએ છીએ। એક દિવસ કામ ચાલુ હોય, 3 દિવસ બંધ હોય। બીજા નંબરમાં કે આ કામમાં ગમે એને તમે જોઈ લો, હજી તો 5 થી 7 દિવસ થયા છે ભર્યું એને, તાપ પડી ગયું છે અને અઠવાડિયામાં 2 દિવસ, 1 થી 2 દિવસ જ ચાલુ હોય કામ। એટલું ઢીલા અમે 2-3 વખત ટકોરે કરી હતી આપણે આપણે સરપંચશ્રી અને અમે 2 ટકોરે કરી હતી, નીકળ્યા હતા। રસ્તો હલાય એવો નથી, ગાડી ચાલો એવી નથી, તો સાઈડમાં મેં કીધું કે ડાયવર્ઝન બીજું કાઢો કે બીજું તો કાંઈક માણસોને વાડીઓ આવવા જવા માટે તકલીફ થાય છે તો રસ્તો બીજો સાઈડમાં કરી દો। તો એ લોકોએ જરા કર્યું પણ કાંઈ એમાંય કાંઈ સક્સેસ નથી ગયા। હવે રસ્તા બધાય બંધ થઈ ગયા। અત્યારે પોઝિશન એવી છે કે પુલમાંથી અત્યારે ગાડીઓ ન છૂટકે હાકીને માણસો લુણીધાર કામે અપડાઉન કરવાવાળા બધા બિચારા છોકરાઓ આ તે તકલીફ એવી પડી છે। હવે અત્યારે કોને મારે કહેવા જવું? અત્યારે માણસો એટલા પરેશાન છે કે તમે એનું શૂટિંગે જરાક જોઈ લેજો આ પરિસ્થિતિ કેવી છે અત્યારે પુલની। હજી કરી જ નથી। અમે અહીંયા કામ કરતા એ લોકોને કીધું હતું ભાઈ કે તમે આ અને 2 મહિનાથી કામ ચાલુ છે ને આ ઉતાવળ રાખ્યો તો અત્યારે કીધુંનું પૂરું થઈ ગયું। હજી તો ઉદ્ઘાટન થયું, કોઈ વસ્તુ નહીં થાય, બધું પેક થઈ ગયું છે। તો મારે એટલું જ કહેવાનું છે કે આવી બેદરકારી શું કામ? એક તો નાના એવા ગામમાં અમારે એક રસ્તો હોય આમાં માણસોને આવડ જવર માટે। હવે અમારે આ રસ્તો બી અમારે કામકાજ કોઈ વાડીઓના રસ્તા હોય, કેટલી પોઝિશન અત્યારે ખરાબ છે તો અમે જ જાણીએ છીએ। અમારો વાડીનો માર્ગ કાયમનો છે, આમાં હલાય એવું એક વાર છે નહીં। થોડાક વરસાદમાં તો દિવાલ પડી ગયું તો કામ કેવું ગણાય એમ, બરાબર છે? તો આ કાયમિક ટકશે કે નહીં? અમારા ખેતરો ધોવાઈ જાય એ રીતનું તો પુલ કર્યા છે અહીંયા કણે। અત્યારે આ ખેતરોમાં જ પાણી પડે એમ છે, તો આ લોકોને સમજીને આ ગરનાળાવાળા પુલ કરવા જોઈએ, આવા પુલ ન કરવા જોઈએ।
કેટલો સમય થયો પુલને ને લોકાર્પણ બાકી છે શું છે? કામ ચાલુ કામ છે તો એ છતાં દિવાલ ધરાશય થઈ ગઈ છે અત્યારે. એનું કંઈક ધ્યાન દોરે. 2 મહિના ઉપર થયું કામ ચાલુ છે, હજી કામ પૂરું નથી થયું. ચોમાસામાં અમારે વાડીએ જવું કેમ જવું? અત્યારે જો આ સનેડામાં ખાતર ભરીને અમે આવીએ છીએ અને હલાય એમ ક્યાંય છે નહીં. ડાયવિઝન એવો નથી, બેમાંથી એક વાર. ખાસ કરીને અમે એક પહેલ કરી છે ભાઈ, જે પણ કામ થતા હોય અમે જ્યારે નીકળ્યું ત્યારે એમની વિઝિટ પણ કરતા હોઈએ છીએ. 2 દિવસ પહેલાં જાણવા મળ્યું છે કે જીથુડા ગામમાં જે પુલનું કામ ચાલુ હતું એમની સાઈડની દિવાલ એ પડી ગઈ છે. ખાસ કરીને અમે અગાઉથી પણ નક્કી કરેલું છે કે કોઈ પણ નબળા કામ ક્યારે અકાઉમાં આવશે નહીં. અને અગાઉ રીકડિયાથી રાંઢિયા રોડનું કામ ચાલુ હતું, નબળી દિવાલ અમારા ધ્યાનમાં આવી હતી, 50 લાખ રૂપિયાની દિવાલ કરેલી. અમે સાથે જઈ અને જિલ્લા પંચાયતની ટીમને સાથે રાખી, અધિકારીઓને સાથે રાખી, ત્યારે પણ તેની ઉપર બુલડોઝર ફેરવીને દિવાલ પાડી નાખવામાં આવી હતી. અત્યારે પણ આ જે દિવાલ પડી છે એમની સામે યોગ્ય પગલાં લેવા માટેની પણ મેં અધિકારીઓને સૂચના આપી છે. ખાસ કરીને ડીડીઓ અને બાંધકામ સમિતિના ચેરમેનને પણ કીધું છે કે એમનું બિલ પણ ના કરવું જોઈએ અને ખાસ કરીને યોગ્ય તપાસ થાય ને એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવાની મેં પત્ર દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખીને જાણ પણ કરી છે. એના પર યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. એટલે ખોટી રીતે ખોટા જે મિત્રો ખોટી રીતે જે અફવાઓ ફેલાવી રહ્યા છે એ મિત્રો આનાથી દૂર રહેવું જોઈએ. કારણ કે અમારી નેમ છે, અમે આજે પણ નબળું કામ અકાવવા માંગતા નથી, કાલે પણ અકાવવા માંગતા નથી, ભ્રષ્ટાચારને અમે ક્યારે સાવરવા માંગતા પણ નથી. આ રીકડિયાથી રાંઢિયા સુધીનો રોડ પણ બંધ છે ઘણા સમયથી. એમાં નાલા પુલના કે કામ ચાલુ હતા, ત્યારે પ્રવીણભાઈને અમે બોલાવ્યા પણ છે. આજે 3 વાગે એમને મિટિંગ પણ રાખી છે. રિવ્યુ બેઠક દ્વારા જે કામો બાકી છે એમની તાત્કાલિક સર્વે કરી અને જે કામો અટકતા અધૂરા કામો પડ્યા છે એને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે.